નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હવે જે એ લોકોની રિઝલ્ટની ડેટ માટે એક નવી અપડેટ આવી છે અને જે તમે લોકો ન્યૂઝપેપરની આર્ટિકલ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, તમારા માટે એ અપડેટમાં મેના ફર્સ્ટ વીકમાં રિઝલ્ટ આવવાની સંભાવના એવી છે વિદ્યાર્થીઓ. ન્યૂઝપેપરમાં છે, સંપૂર્ણ જાણકારી લઈ લેજો. વિડીયોમાં સુધી બના રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકોને આ વસ્તુ ખબર હશે, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું જે પહેલા જે ન્યૂઝપેપર આર્ટિકલમાં બધે મેન્શન કરેલું કે જે એપ્રિલના છેલ્લા વીકમાં આવી શકે છે વધારે મેના ફર્સ્ટ વીકમાં. હવે જે તમે ન્યૂઝપેપર અને બધે આર્ટિકલ જે વાંચી શકો છો વિદ્યાર્થીઓ, જે મેના ફર્સ્ટ વીકમાં આવવાની સંભાવના કરી દીધી છે વિદ્યાર્થીઓ. હવે એપ્રિલના જે એન્ડિંગ વીકમાં હટાવી દીધું છે, કેમ કે હમણાં સુધી બી જે તમારું પેપર ચેકિંગ કરવાની જે કામગીરી છે એ ચાલુ જ છે, હમણાં સુધી પૈટી નહીં. તો એ પડશે પછી જે તમારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ. હમણાં તો તમારું જે રિઝલ્ટ ડિલે થાય છે વિદ્યાર્થીઓ. પહેલા જે તમે લોકોને કહેવામાં આવ્યું હતું એપ્રિલના લાસ્ટ વીકમાં આવી જશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને કહેવામાં આવે છે મેના ફર્સ્ટ વીકમાં આવશે વિદ્યાર્થીઓ. હવે મને બી એવું લાગે છે જે મેના ફર્સ્ટ વીકમાં આવી જાય તો બહુ સારું છે તમારા માટે. બાકી તો જે તમારું મેના સેકન્ડ વીકમાં ફાઇનલ રિઝલ્ટ આવવાની પાક્કું સંભાવના છે વિદ્યાર્થીઓ. કેમ કે દર વખતે જે તમારું રિઝલ્ટ સેકન્ડ વીક અથવા થર્ડ વીકમાં તમારું રિઝલ્ટ આવે છે વિદ્યાર્થીઓ મેના. પછી જે બધા જ વિદ્યાર્થીઓનું જે તમારું રીચેકિંગ એ બધું ચાલુ કરશે. અને લોકો ગુજરાત બોર્ડમાં અથવા ગુજરાત બોર્ડની વેબસાઇટમાં તમે લોકો ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ. કંઈ બી જે તમે લોકોની કન્ફર્મેશન ડેટ નથી આવી છે. જ્યારે કન્ફર્મ ડેટ આવશે આપણે ચેનલ પર મળશે પાક્કું મળશે વિદ્યાર્થીઓ. એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.